લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના આંગણવાડી કેન્દ્ર ખાતે મિલેટ અને ટીએચઆર આધારિત વાનગી સ્પર્ધા યોજાઈ. કલોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ સરકાર શ્રી દ્વારા આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓમાં પોષણ અંગે જાગૃતિ આવે તેમજ સ્થાનિક અને પોષણયુક્ત ખાદ્ય સામગ્રીનો ઉપયોગ વધે તે હેતુથી દર વર્ષે ટીએચઆર તેમજ મિલેટ આધારિત વિવિધ વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા અંતર્ગત પ્રથમ તબક્કે તાલુકા સેજા કક્ષાએ વિવિધ આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા પોષણયુક્ત વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વિજેતા સ્પર્ધકોને જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને આંતરરાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળે છે. વિવિધ તબક્કે વિજેતા બનનાર બહેનોને સરકાર દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. આ અંતર્ગત કલોલ સેજા ખાતે વોર્ડ નંબર 5માં પાણીની ટાંકી પાસે આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીની બહેનો દ્વારા સરકારશ્રી તરફથી મળતા ટીએચઆર તેમજ વિવિધ પ્રકારના મિલેટનો ઉપયોગ કરીને પોષણયુક્ત અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સીડીપીઓ શ્રીમતી ભારતીબેન પટેલ ઉપસ્થિત રહી આંગણવાડી કાર્યકરોના લાભાર્થીઓને ટીએચઆર તથા મિલેટના પોષક તત્વો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે બાળકો, સગર્ભા મહિલાઓ, ધ્રાતતી માતાઓ તેમજ કિશોરીઓના સ્વાસ્થ્ય માટે સંતુલિત અને પોષણસભર આહાર ખૂબ જ જરૂરી છે. દૈનિક આહારમાં મિલેટ જેવા અનાજનો સમાવેશ કરવામાં આવે તો શરીરને જરૂરી વિવિધ પોષક તત્વો મળી રહે છે. સ્પર્ધામાં બહેનો દ્વારા ટીએચઆર અને મિલેટમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી અને આ વાનગીઓમાં પોષણ મૂલ્ય, સ્વાદ, સ્વચ્છતા, રજૂઆત તથા ઉપલબ્ધ સામગ્રીનો યોગ્ય ઉપયોગ જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ સ્પર્ધા અંતે શ્રેષ્ઠ વાનગી તૈયાર કરનાર વિજેતા આંગણવાડી બહેનોને ગિફ્ટ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી આંગણવાડી કાર્યકરો તથા લાભાર્થી બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે કલોલ શહેર ભાજપ ઉપપ્રમુખ કમલેશભાઈ રૂપાલા, મંત્રી રાજનભાઈ જાદવ, વોર્ડ નંબર 5ના કાઉન્સિલર ધર્મેશભાઈ જોશી, ફતેહસિંહ ઠાકોર, શ્રીમતી ઉષાબેન ચૌહાણ, શ્રીમતી ગુણવંતીબેન જાદવ, શક્તિ કેન્દ્ર સંયોજક જગદીશભાઈ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં સગર્ભા બહેનો, ધ્રાતી માતાઓ, કિશોરીઓ તેમજ આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય સંદેશ સહી પોષણ દેશ રોશન રહ્યો હતો. આ પ્રકારની પોષણ આધારિત વાનગીઓ સ્પર્ધાથી મહિલાઓ અને આંગણવાડીઓ સાથે જોડાયેલા પરિવારોમાં પોષણ અંગે જાગૃતિ વધે તેમજ સ્થાનિક અને પોષણયુક્ત ખાદ્ય સામગ્રીનો દૈનિક આહારમાં ઉપયોગ વધે તે હેતુથી સાર્થક થતો જોવા મળ્યો હતો. રિપોર્ટર સંજય નાયક.